સત્ય સનાતન ધર્મને તો પરમ તત્વન પૂજ્ય સેવ્યે સુકરિત સાર સ્વરૂપે સદગુરુ વંદ્યે વારંવાર ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ मोक्ष मूलम गुरु कृपा गुरु चरण में गुण गणा प्रेम नमामुशीष वचन विचरे अमी जरे गुरु नाम करे बख्शीश नाम करे बख्शीश गुरु ना क्या गुण गाऊं मले अढकल धन तो नाम ना तो ले नाऊ सदगुरु महाराजनी जय हो। આજનો આ પવિત્ર પ્રસંગ અમારે લોરવાડા મુકામે પરમ આદરણીય એવા મણાભાઈ એમની પ્રથમ પૂર્ણતિથિ નિમિત્તે જે ભજન રાખ્યું એમના દીકરાઓને એમના કુટુંબ પરિવારને કોટી કોટી વંદન। એક પિતૃ ઋણ અદા કર્યું છે એમને, કેમ કે મા બાપનો અવસર વળે વળીને આવતો નથી, આ છેલ્લો અવસર છે। એમને આપણા અનેક અવસર કર્યા અને આ એમનો એક છેલ્લો અવસર છે અને નિમિત્તે આજે જે દિવસે સમાજની સેવા કરીએ તો વ્યવહાર કાર્ય હતું, એ તો દરેકને કરવું પડે, હવની સમાજમાં જે થતું હોય કરવું પડે, પણ આ એક પરમારથી છે। આ ભજન છે ને એ પરમારથી છે અને એમાં કોઈ સવાર જ નહીં, એ પરમારથી છે અને એમાં કોઈ પુણ્યશાળી આત્મા હોય તો એમની પાછળ ભજન થાય, બીજું બધું થાય પણ ભજન થાય નહીં। એ પુણ્યશાળી આત્મા હોય તો એમની પાછળ આવું ભજન થાય। તો આજે એમના દીકરાઓને કોટી કોટી વંદન કહેવાય કે આજે આ ભજનનો જે મહેમા રાખી અને મહાપુરુષન બોલાય અરસ પર જે દર્શન કરાયા એ બદલ લાખો વાર વંદન। ધન ધન વંદુ જે કુળમાં હરિદાસા કોટી વ્રત તીરથ એ ધનેતાઓને કા આવા પવિત્ર પુત્ર પ્રકાશ એ માતાઓને લાખો વાર વંદન કહેવાય કે વ્યાસપીઠને દીપાવી છે એવા અમારે હાલ આ સત્સંગથી આનંદ કરાયો એવા વીરનાથ મહારાજ રવણપર, અર્જુન મહારાજ જેડા, અહીંયા અમારા ડીસા જાણારામ મહારાજ અમારે એ ડીસા ઓમ જાયનો જ પણ ડીસા રહે છે, અહીંના જ પરમાદરણીય પોપટરામ મહારાજ, આખું લોરવાડા ભક્ત મંડળ મોડા મોડા આવ્યા, ખોડિયાથી અમારા ધનાભાઈ, બીજા નામી અનામી સંતો અને અમારા વારાથી દલપતભાઈ અમારે ધર્મીદાસ મહારાજના ચેણજી અમારે દલપતભાઈ એ પણ મહારાજ છે, વીરડીસી બહેન પધાર્યા, માતાઓ બહેનો દરેકે અરસપરસ દર્શન કરાયા બદલ કોટી કોટી વંદન। સંતે ઘણું ઘણું કીધું, જીવન જોબન રાજ ધન અવિચળ રહે ને કોઈ, જેટલી ઘડી જાય સત્સંગમાં એ જીવન કા ફળ કોઈ એક આ જીવનનું ફળ છે અને એ મહાપુરુષે સત્સંગ ખૂબ કર્યો છે, કોઈ બાજી મેલ્યું નથી, બરોબર। હવે જે કહેવાનું તે બધું કીધું છે પણ આપણે થોડું કંઈ એક વાણી બોલીએ, બીજા મહાપુરુષો ઘણા છે, બરોબર। એકલું જી આજ કરીએ ને તો પછી જ્ઞાનો નો સડે, એકલું જી ખવડાય કરીએ તો મહારાજને થોડો ઇકો કરજો, જ્ઞાનો નો સડે। થોડો મરચું રોટલો આવ્યો હોય તો એક મહારાજ તો આનંદ કરાવ્યો, બરોબર। પણ કેવું છે મનુષ્ય શરીર મળવું, રામકૃષ્ણ પરમહંસે એક વાત કરી કે મનુષ્યનું શરીર મળવું અતિ દુર્લભ છે, અતિ દુર્લભ। આ માણસનું શરીર મળ્યું, તમને મને મળ્યું એ અતિ દુર્લભ છે અને મનુષ્યના શરીર મળ્યા પછી એમાં સદગુણ પ્રગટ થવું અતિ દુર્લભ છે। બીજા ગુણ પ્રગટ થાય, રજોગુણ પ્રગટ થાય, તમોગુણ પ્રગટ થાય, પણ સદગુણ પ્રગટ થાય અને જેને જિજ્ઞાસા જાગૃત થાય। જિજ્ઞાસા એક કે આ સંતો કીધું પરમાત્મા તો એ છે કોણ આવો, હું કોણ, પરમાત્મા કેવું, આવી જેને જિજ્ઞાસા ચાલવાલી થાય એ અતિ દુર્લભ। કોક પુણ્ય વધ્યું હોય તે પ્રગટ થાય ને કે થાય નહીં, હા એ કે એને અતિ દુર્લભ। અમારે રામ જૂના ડીસાથી અમારે મહારાજ અમારા જોડે બેઠા છે, શું બાળ બ્રહ્મચારી છે વિનુભાઈ મહારાજ, રવાપીરના મંદિરના પૂજારી છે પાછા, હા એક ભગવાન છીએ, હા એમાં જિજ્ઞાસા પ્રગટ થાય અતિ દુર્લભ અને જિજ્ઞાસા પ્રગટ થયા પછી એને સદગુરુ મળી જાય, આ દેહ મનુષ્યના શરીર જો સદગુરુ એને મળી જાય ને તો આ ફેરો સફળ થાય ને થાય અને મળે એક તો પછી બધું જોડાય, બીજું પછી કોઈ ઘણું ફેદવા જેવું આવે
નહીં, એના ચરણોમાં જા ને એ કે જીવન મુક્ત ભણો ને ભણો. સાસ્યુઓનું કોઈ દાડો પિત્તળના ભાવ ના જાય ખરું તાણે ના જાય. સમજાણ એ કે એમાં ઘણું કોઈ ભેદવા જેવું આવે નહીં. એ કે એ પણ આગળનું કોઈક પુણ્ય વધ્યું હોય ને ભાઈ તો આ બધું મળે, નકર જો પુણ્ય ના વધ્યું હોય તો મળે એવું છે. ભજનમાં તમે કાયમથી હું તો કહું છું 50 વર્ષ બેહો, પણ ભજન તમારામાં જો બેસી જાય તો વાત પૂરી. તમે ભલે છે ને ભજનમાં બેહો, પણ ભજન તમારામાં ના બે શું કરવાનું? કાયમોમાં માથો હલાય તો ના ભાઈ, પણ ભજન જ તમારામાં ના બે. એક જ દાડો જઈને બેહો ને ભજન તમારામાં બેસી જાય તો એનો બેડો પાર થઈ જાય. વાલિયા લૂંટારાની વાત કરો, એક જ મિનિટમાં તમે જુઓ તો વાલ્મીકી ઋષિ બની ગયા. હે આગળના ઇતિહાસોના દાખલા લ્યો તમે. જેસલને એક જ વાતમાં તમે જુઓ ને, આ કોઠે બારવટીઓ પેલા કોઠે પીર બેહીજું ભજન ને બેહીજું તમે જુઓ તરત એ કોઈ ઘણું કથવું પડ્યું નહીં. એવા આવા અનેક દાખલા, બોરવાડાની વાત કરો, બરોબર, અજામેલ ડાકોની વાત કરો, જે મહાપુરુષો થઈ જાય એઓને એક જ ફેરો બસ એના ભજન બેસી જાય તો એનું જીવન ધન બની જાય ને બની જાય. તો કોટી કોટી વંદન આ કુટુંબ પરિવારને. બરોબર, સત્સંગની વાત ખૂબ કરી છે, કેમ કે હવે આપણે તો એક વાણી બોલીએ પછી આગળનો દોર ચાલુ